Hello students, Standard 7, Subject English, Unit 4, Part 2. ગયા વિડીયોમાં એટલે કે પાર્ટ 1માં આપણે થોડી વાત કરી હતી મોઇન ખાન અને એની વિશેની વાત, થોડા ડાયલોગ્સ જોયા હતા. હવે એમાં જે એક્ટિવિટી છે એ અહીંયા આપણે પૂરી કરીશું. એના આધારે જે મોઇન ખાનનો પાઠ હતો એના આધારે આપણે એની ચર્ચા કરીશું કે પહેલો પ્રશ્ન યસ કે નોમાં તમારે ટીક કરવાનું છે. ડુ યુ હેવ એ વેરી બેઝિક સ્કેડ્યુલ? તો મોઇન ખાને યસ કહ્યું હતું, તો કે હા, તો ત્યાં યસમાં યસ કરો. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? યસ. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ? નો. ડુ યુ ડ્રાઈવ અ ટ્રેન્ક? નો. ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? યસ. ડુ યુ હેવ યોર ફેમિલી? Yes. Does your wife come to meet you there? No. Do they allow to keep a mobile? Yes. Do you miss your wife and children? Yes. Does your family like your job? Okay, yes. તો આ રીતે તમારે લખી કાઢવાના. હવે એક્ટિવિટી 4 છે. થોડીક અહીંયા આ પ્રવૃત્તિ કરવાની છે તમારે. યસ કે નોમાં જવાબ આપવાનો છે અને જેમ જેમ પ્રશ્ન પૂછાય એ રીતે તમારે યસનો કરતાં કરતાં આગળ વધવાનું છે. બરાબર? એ આપણે પ્રવૃત્તિ તમે જાતે કરી શકશો. ઓકે. હવે અહીંયા જુઓ એક્ટિવિટી 5. રીડ ધ જે સેન્ટન્સ છે જો વાંચો, સમજો જે ચાર્ટ આપ્યો છે અને પછી ખાલી જગ્યા પૂરવાની છે. ટાઇની ટોર્સ જોઈન ઇન ગરબા. આ એક વાક્ય થયું. એના પરથી પ્રશ્ન બનાવ્યો, ડુ ટાઇની ટોર્સ જોઈન ઇન ગરબા? યસ દે ડુ. સામે બોક્સમાં જુઓ, જોઈન ક્રિયાપદ છે, એને 2 તીર બનાવ્યા, ઉપર ડુ પ્રશ્ન બનાવ્યો ડુથી, અને નીચે જોઈન ક્રિયાપદ આપ્યું, મૂળ ક્રિયાપદ. બીજું છે એ રીતે તમારે ખાલી જગ્યા ભરવાની છે. વુમન વિયર કુર્તા પાયજામા. પ્રશ્ન બનાવ્યો, ડુ વુમન ખાલી જગ્યા કુર્તા પાયજામા? તો શું આવશે? ત્યાં ઉપર જોઈન હતું એવી રીતે અહીં શું આવે? વિયર. તો ત્યાં વિયર લખવાનું, વેર બોલે એમ તો ખરેખર. પછી નો દે ડોન્ટ. તો જે ડુની સામે બોક્સમાં ડુ નીચે છે ખાલી જગ્યા, ત્યાં શું લખશો? ત્યાં ફરી જોઈન શબ્દ આવશે. ના સોરી, અહીં વિયર છે તો વિયર શબ્દ આવશે. ત્રીજું છે નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. હવે અહીંયા બદલાય છે, જુઓ મીન્સ ડઝ છે તો મીન્સ એટલે ડઝ સામે બોક્સમાં મીન્સ કર્યું અને 2 એરો છે ઉપર નીચેમાં, એમાં એકમાં ડઝ છે અને નીચે મીન છે, તો એ રીતે કર્યું. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ, તો ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ્સ? યસ ઇટ ડઝ. એ રીતે તમારે ચોથા જવાબ આપવાનો. કવિતા નોઝ અબાઉટ નવરાત્રિ. ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રિ? તો ડઝની જોડે મૂળ ક્રિયાપદ એટલે નો લખવાનું ત્યાં. સામે બોક્સમાં ડઝની નીચે શું આવશે? નો આવશે. નો શી ડઝ. 5. કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. હવે અહીં શું આવશે? પહેલી ખાલી જગ્યામાં બહુવચન છે એટલે ડુ કેતકી એન્ડ કવિતા, ડુ જોડે મૂળ ક્રિયાપદ એટલે રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. યસ દે ડુ. તો સામે રાઇટની સામે ઉપર શું આવશે? ડુ. નીચે શું આવશે? રાઇટ. છઠ્ઠું સોરી. કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. કવિતા બજારમાં જાય છે. ખાલી જગ્યા કવિતા ખાલી જગ્યા ટુ ધ માર્કેટ. તો કવિતા 3rd પર્સન છે એટલે ડઝ મુકાય. તો ડઝ કવિતા અને કવિતા જોડે ડઝ આવ્યું એટલે મૂળ ક્રિયાપદ એટલે ગો કરો. તો ડઝ કવિતા ગો ટુ ઓપન ધ ગ્રાઉન્ડ? યસ સોરી. ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ? નો શી ડઝન્ટ. તો સામે ગોઝ ઉપર શું આવશે? તેરો એરો માર્યો છે ત્યાં ડઝ ગોઝ આવ્યું એટલે ડઝ મૂકવાનો. ડઝમાંથી ગો અને મૂળ ક્રિયા પર ડઝ હોય એટલે ગો, તો ડઝ ગો આવશે. 7મું વાક્ય જુઓ, પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ.
પ્રશ્ન પૂછીશું. ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ? યસ ધે ડુ. સામે લખશો ડેકોરેટ, ઉપર લખશો ડુ, નીચે લખશો ડેકોરેટ. બરાબર છે. બાકીના 10 ખાલી જગ્યાઓ તમે તમારી જાતે કરી શકશો ને, કે નહીં કરો? એટલું કરજો. હવે અહીંયા એક્ટિવિટી 7 જોઈએ. એક્ટિવિટી 7માં પાઠ છે આપણો મુખ્ય. એ પાઠ તમારે પરીક્ષામાં એના પ્રશ્નો પૂછાય છે, એ તમારે તૈયાર કરવા, વાંચવાનું, એના પ્રશ્નોની નોંધ રાખવાની. કેતકી નામ છે પાઠનું, ફ્રોમ કેતકી ટુ કવિતા. કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. કેતકીને કલકત્તામાં પત્ર મિત્ર છે. પત્ર મિત્ર એટલે પત્રો દ્વારા મિત્ર બન્યા હોય એવા, કે જે મિત્રો પત્રો થકી થાય, પત્રો લખીને મિત્રો બને. આપણે અત્યારે વાત કરીએ તો અત્યારે ફેસબુક ફ્રેન્ડ હોય છે, બરાબર? તમે મળ્યા ના હો પણ તમે ફેસબુક પર મળ્યા હો, રૂબરૂ ના મળ્યા હો. એ રીતે આ લોકો રૂબરૂ નથી મળ્યા પણ પત્ર દ્વારા મળેલા છે. રોજ એમની વચ્ચે લખાય, એકબીજાને માહિતી આપે, તે પત્ર પેન ફ્રેન્ડ કહેવાય. તો એની પેન ફ્રેન્ડ છે, એનું નામ છે, હર નેમ ઇઝ કવિતા. એનું નામ છે કવિતા. કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ એબાઉટ નવરાત્રિ, અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. કેતકી એના મિત્રને નવરાત્રિ વિશે પત્ર લખ્યો. નવરાત્રિ એ ગુજરાતનો પ્રખ્યાત તહેવાર છે. બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન ટુ પીસીસ. પણ એના નાના ભાઈએ એ પત્રના ટુકડા કરી દીધા, ફાડી નાખ્યો. Put the pieces together and find out what Ketki has written to her friend. એ કાગળના ટુકડાઓને ભેગા કરો અને કેતકીએ એના મિત્રને શું લખ્યું છે તે શોધી કાઢો. આવી વાત કરી. હવે અહીંયા 1 2 3 4 5 6 એવા ટુકડા છે. થોડુંક તમારે નંબર લખી કાઢવાના. શરૂઆત ડાબી બાજુનો ફકરો ડિયર કવિતા છે, 3જા નંબરનો, એનાથી શરૂ થશે, બરાબર? ડિયર કવિતા. તો તમારે બેસાડવાનું, સામે કયું વાક્ય આવી શકે. તો ડાબી બાજુનો 3જો ફકરો શરૂઆત થશે, ત્યાં 1 નંબર આપો. બીજો સામે કયો આવશે જોઈએ આપણે. હાઉ આર યુ? ડિયર કવિતા, હાઉ આર યુ? કેમ છે તું? આર યુ ઓકે નાવ? હવે બરાબર છું? ઓર સ્ટીલ? હવે અહીંયા કયો આવશે? તો કે આ નીચેનો જમણી બાજુનો 4થો ફકરો, બરાબર? એ ફકરો ત્યાં આવશે. સફરિંગ ફ્રોમ, આ રીજો છેક 4થો ફકરો જમણી બાજુ. હાઉ આર યુ? આર યુ ઓકે નાવ? ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ? હવે તું બરાબર છે કે હજુ પણ સખત શરદીથી પીડાઈ રહી છે? આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. હું મારી મમ્મી સાથે શોપિંગ કરવા જવાની છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? શું તારે બજારમાંથી કંઈ ખરીદવું છે, જોઈએ છે? આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોલી ફોર મી. હું મારા માટે ચણિયાચોળી ખરીદવાની છું. નવરાત્રિ ઇઝ રાઉન્ડ ધ કોર્નર. નવરાત્રિ ઇઝ રાઉન્ડ ધ કોર્નર. રાઉન્ડ ધ કોર્નર એટલે નજીક આવી ગઈ છે. નવરાત્રિ હવે પાસે જ છે, નજીકમાં જ છે. રાઉન્ડ ધ કોર્નર્સ. સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ડેટ. તેથી હું મારી જાતની માટે તૈયાર કરી રહી છું. યુઝ્યુઅલી અ વીક ઇન એડવાન્સ વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન. સામાન્ય રીતે 1 અઠવાડિયા અગાઉથી અમે એની તૈયારી શરૂ કરીએ છીએ. ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ? શું તને નવરાત્રિના તહેવારની ખબર છે? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. તો મને એના વિશે કંઈક તને જણાવવા દે, કહેવા દે. તો આ એક ફકરો પૂરો થયો, બરાબર? ડાબી બાજુનો 3જો, જમણી બાજુનો 4થો, એ જોડી દેવાના, એ બંને સાથે વાંચવાના. હવે બીજા નંબરનો, ડાબી બાજુનો 2જો નંબરનો પેરેગ્રાફ. નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત, બરાબર? એ ફકરો બીજો. અને જમણી બાજુ કયો આવશે એની સાથે?
સામે બીજો છે એ જ બીજો જોડે જ આવશે. તો નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ, એને જાણો છે નવરાત્રિનો તહેવાર, તો કે નવરાત્રિ એ ગુજરાતનો મુખ્ય તહેવાર છે. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિનો અર્થ થાય 9 રાત્રો. યસ, ઇટ્સ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ. હા, એ રાત્રિનો તહેવાર છે, નવરાત્રિનો તહેવાર છે. એવરીવન જોઇન્સ ઇન ગરબા, દરેક જણ ગરબામાં જોડાય છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. ગરબા શું છે? તો કે એ ગુજરાતનું લોકનૃત્ય છે. ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ. અને એ ગરબા આખી રાત સુધી ચાલે છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. આ એક યુથફુલ, યૌવનથી ભરપૂર એવું નૃત્ય છે. યંગ મેન, વીમેન, ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. યુવાન સ્ત્રી, પુરુષો, ટાઇની ટોટ્સ એટલે નાના નાના બાળકો પણ, અને એલ્ડરલી પીપલ, પ્રૌઢ માણસો પણ એ ગરબામાં જોડાય છે. બરાબર છે. હવે ત્રીજો ફકરો, પહેલો એ ડાબી બાજુનો પહેલો એ ત્રીજો છે, જમણી બાજુનો પહેલો એ પણ ત્રીજો છે. બંને જોડી દેવાના, બંને જોડીને વાંચીશું. ધ ડાન્સ ટેક પ્લેસ ઇન ઓપન ગ્રાઉન્ડ. આ ગરબા ખુલ્લા મેદાનમાં થાય છે. પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ. લોકો નાના નાના બલ્બથી ગ્રાઉન્ડને, મેદાનને શું કરે છે? ઇલ્યુમિનેટ, પ્રકાશિત, ઝળહળતું કરે છે. ડેકોરેટ, શણગારે છે, ઝળહળતું કરે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર. અને આખું વાતાવરણ મેળા જેવું થઈ જાય છે. ધ ડાન્સર્સ ફોર્મ એ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ. નૃત્યકારો ખુલ્લા મેદાનમાં એક વર્તુળ બનાવે છે. એન્ડ ડાન્સીસ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક. અને સંગીતના તાલે ગરબાના ગીતના સૂર ઉપર તેઓ નૃત્ય કરે છે. ધ મ્યુઝિક વેરી એનર્જેટિક. અને આ જે સંગીત હોય ત્યાંનું તમે સાંભળો તો હશે જ, ગરબાનું મ્યુઝિક લાઈવ એ એનર્જેટિક, ઉત્સાહ, જોશીલું હોય છે. ધમ ધમ ધમાક એવું, ધમાધમવાળું. તો વેરી એનર્જેટિક, જોશવાળું હોય છે. ઇન સમ પ્લેસીસ ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ. કેટલીક જગ્યાએ નૃત્યકારો, જે ગરબા ગાનારો હોય, ખેલૈયાઓ કહેવાય ને ગુજરાતીમાં, એ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. સો ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડ સ્પીકર્સ. એટલે કોરસ, સમૂહ, ગાયકોનો સમૂહ, કોરસ એ લાઉડ સ્પીકર ઉપરથી ગરબાના ગીતો ગાય છે. જોયું હશે તમે સ્ટેજ પરથી ગરબા ગાતા, બરાબર? ઇટ ઇઝ એ ટ્રેડિશન ટુ સિંગ ધ ગરબા સોંગ. ગરબાના ગીતો ગાવા, ગરબા ગાવા એક ટ્રેડિશન છે, પ્રથા છે, રિવાજ છે, પરંપરા છે. કારણ ધ ગરબા સોંગ વર્શિપ એન્ડ એડમાયર્સ અંબેમાં એન્ડ અધર ગોડેસીસ. કારણ ગરબાના ગીતો એ અંબામાં અને બીજી દેવીના વર્શિપની પૂજા કરે છે, એની એડમાયર, એની સ્તુતિ કરે છે. નાવડેઝ ગરબા સોંગ રિપ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ ટુ. અને અત્યારે હવે આજના ગરબામાં તો ગરબાના ગીતોમાં કેટલીક સામાજિક વિષય વસ્તુને પણ આવરી લેવાતું હોય છે. આ ત્રીજો ફકરો થયો મિત્રો. છેલ્લો ફકરો જે બાકી રહ્યો એ જુઓ. તો ડાબી બાજુનો ચોથો, બરાબર, અને જમણી બાજુનો ત્રીજો, એ આપણા ચોથા ફકરા છે. બંને જોડીને વાંચીશું. વિમેન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ટ્રેડિશનલ ગુજરાતી એટાયર. આ દિવસે મહિલાઓ અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાક, અટાયર એટલે પોશાક, ગુજરાતી પોશાકમાં, પરંપરાગત ગુજરાતી પોશાકમાં તૈયાર થાય છે, સજ્જ થાય છે. વિમેન વિયર ચણિયાચોળી. સ્ત્રીઓ ચણિયાચોળી પહેરે છે. The ચણિયાચોળી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. ચણિયાચોળી એમ્બ્રોઇડરી, ભરતકામ કરેલી, મિરર વર્ક, આભલા જડિત હોય છે. દે વિયર એટ્રેક્ટિવ જ્વેલરી. અને તેઓ મહિલાઓ ખૂબ જ આકર્ષક આભૂષણો પણ પહેરે છે, જેવા કે સચ એઝ બેંગલ્સ, બ્રેસલેટ્સ, એન્કલેટ્સ, આર્મલેટ્સ એટસેટ્રા. બેંગલ્સ, મંગળીઓ પહેરે છે. બેંગલ્સ, બ્રેસલેટ, બાજુબંધ. એન્કલેટ, કડું, સોરી, બ્રેસલેટ એટલે કડા. એન્કલેટ્સ, ઝાંઝર. અને આર્મલેટ્સ એટલે બાજુબંધ. આવા ઘરેણાં તમે જોયા હશે, મમ્મી પપ્પા બહેનો પહેરતી હશે તમારી. પપ્પા તો નહીં, પણ મમ્મી હોય, બહેન હોય,
તો એ બધા પહેરતા હશે, તમે જોયા હશે, મિત્રો પણ પહેરતા હોય આવા આભૂષણો પહેરે છે. મેન વિયર કુર્તા પાયજામા, પુરુષો કુર્તો પાયજામો, જબ્બો ધોતી, સુરવાલ જબ્બો પહેરતા હોય છે. એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ, અને કમર ફરતે, વેસ્ટ એટલે કમરની ફરતે ઓઢણી બાંધતા હોય છે. એવરીબડી મૂવ્સ ઇન અ સર્કલ, દરેક જણ એક સર્કલ ગોળમાં વર્તુળમાં ફરે છે. ધ ડાન્સર ડાન્સીસ વિથ ડિફરન્ટ એક્શન, અને નૃત્યકારો ખેલૈયાઓ જુદી જુદી એક્શન સાથે ડાન્સ ગરબા કરતા જોવા મળે છે. તમને ખબર જ છે કેટલા બધા ગરબાના પ્રકારો, દોઢિયું, પોપટિયું, 3 તાળી, 2 તાળી, રાસ વગેરે વગેરે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ, આ એ આનંદનો અને મિત્રતાનો તહેવાર છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટલીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ, આ તહેવાર દરમિયાન તારે ગુજરાતની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ. આઈ એમ શ્યોર ઇટ વિલ બી અનફર્ગટેબલ એક્સપિરિયન્સ, અને મને ખાતરી છે આ તારા માટે અનફર્ગટેબલ, અવિસ્મરણીય અનુભવ બની રહેશે, નહીં ભૂલાય એવો પ્રસંગ બની રહેશે. લવ કેતકી, પ્રેમ કેતકી. આ રીતે કેતકી એનો પત્ર પૂરો કર્યો. મિત્રો, તો આ એ આપણો મુખ્ય પાઠ છે, બરાબર છે, બરાબર. આ પાઠ તમારે આ રીતે જ ફાટી ગયો છે એ રીતે તમારે સમજીને લખવાનો છે. આનાથી પ્રશ્નો એ રીતે આવે એટલે જોડી દેવાનો, તમારે નંબર મારી દે એટલે વાંચતા તમને સહેલું પડે મિત્રો, બરાબર છે. તો આ પાર્ટ 2 આપણે પૂરો કરીએ, પછી પાર્ટ 3માં આપણે બીજી વાત કરીશું. આની અગાઉની થોડું લાંબુ છે એટલે પાર્ટ 3 કરીએ છીએ, બરાબર મિત્રો. આ ફરી વાંચજો, શબ્દો મોકલ્યા હશે લખજો જોડે જોડે. ઓકે મિત્રો, બાય.